જોકે જાજા હરગોન કાકા મેરડી બેઠી છે, નામાધારી બેઠી છે. એ કોઈને નાણાનો પાવર, કોઈને માણાનો પાવર, કોઈને ખાખીનો, કોઈને રાજકારણનો, સાહેબ જેવો જેવો માણસ હોય ને એવો પાવર હોય છે. પણ અમે તો રાજા મેરડી વાળા છે, અમને અમારી મેરડીનો પાવર છે. અને માણસને નાચવું ના હોય પણ જે સમય નચાવે ને સાહેબ, એમ હાલ વાત કરી જે કોઈ નો કરે એવું મારી મેરડી કરે ને કોઈ નો આપે એવું મેરડી આપે સાહેબ. પણ એક બે 5 મિનિટ મારી મેરડીનો પ્રસંગ, મેરડી કોને કહેવાય? આજનું જેને ભગતનું ગામ સાયલા બોલાય, સાયલાની માલિકા મદારસિંહ રાજા કાઠી દરબારનું રાજ. આજનું જેને ભગતનું ગામ સાયલા બોલાય, સાયલાની માલિકા એમ કે મદારસિંહ રાજા કાઠી દરબારનું રાજ હતું સાહેબ. અને દેવ પૂજક સમાજની માલિકા ભગવો થઈ ગયો, અને જેનું એમ કે મારી મેરડી વહે પોતાનો દેવ ઉમી નાખ્યો. કારણ જેને ખાતા પીતા બેહતા ઉડતા, જેને મેરડીનું સ્મરણ કર્યું, જેને મેરડીની ભક્તિ કરી છે, પણ મેરડી જેવી એવી છે ને સાહેબ, એક વખત તમારો સમય જોવે હરગોન કાકા, મેરડી તમારો સમય જોવે. કારણ કે મેરડીના પદને પામવા માટે મારી મેરડી કે એક વખત એનો સમય એવો લાવું કે ભોંયે કરાવું પથાર્યું તારા દલની પાડી દઉં ખાલ, આટલું કરતા ના મેલે મને મેરડીને પછી દુનિયામાં કરી દઉં નિયમ સાહેબ. એમ દેવી પૂજકનો દીકરો છે ભગો, જેનું નામ પણ પોતાના દાદા અણદાની બેહાડેલી મેરડી સાહેબ. અને એક દી વાતો કરતા વાર લાગે, સાયલાની માલિકા એમ કે મદારસિંહ રાજાનું રાજ હતું, પણ પોતાની બેનનું આણું જતું હતું કચ્છની માલિકા. અને સિપાહીઓને કીધું, સિપાહીઓ કોઈ હાજર? એક કહેતા એક બી સિપાહીઓ હાજર થઈ ગયા સાહેબ. અને કીધું મારી બેનને આણાની માલિકા આપવા કઈ ઘટતું તો નથી ને? એક વખત નજર કરી લ્યો. એટલે સાહેબ નજર કરી એટલે આણાની માલિકા રાજા હતા, કઈ આપે એવું ઘટે એવું નતું સાહેબ. પણ કોઈ સિપાહીએ એટલું કીધું, બાપુ આપણી બેનને આણામાં આપવા કઈ ઘટતું નથી, પણ જો કદાચ એક દુધારું પ્રાણી કેતા એક ભેંસ આપી દેવી ને તો આપણી બેનની ચારે પરગડાની માલિકા વાવા થઈ જાય. અને એ સમયની માલિકા હરગોન કાકા કાઠી દરબાર રાજાએ પૂછ્યું કે ભેંસ ક્યાં છે? કે બાપુ ક્યાંય ગોતવા જવાની જરૂર નથી, આપણા સાયલાને કુબાની માલિકા દેવી પૂજકનો દીકરો છે ભગો, જેનું નામ છે, એની પાસે સંધણ ભેંસ છે, જેની ચારે દિશાની માલિકા વાવા થાય તો એ ભેંસ આપી દેવી ને તો આપણી બેનની ચારે દિશામાં વાવા થઈ જાય. હો મારા ગરીબ રાખ માણાનું ધરમ, મારી ગોદાના ઝંડાની મેલડી. સાહેબ તેથી સિપાહીઓને કીધું સાહેબ, હો હરગોન કાકા તેથી આ ગાંધી સાહેબ ને હો આ ગાંધી સાહેબ રૂપિયા નો હાલે એદી દીદી રાણી સાહેબ ના સિક્કા, હોનાના ચાંદીના સિક્કા આમ કરી નામ ભાગર જાઓ. જેટલા રૂપિયા જોતા હોય, જેટલા નાના જોતા હોય, હોના ચાંદીના સિક્કાનો ઘા કરી દેવ પૂજકના દીકરાને કે જેટલા રૂપિયા જોઈએ ને એટલા લઈ લે, પણ એની સંધણ ભેંસ લઈ આવો. એટલે 4-5 ઘોડે સવાર સિપાહીઓ ક્યાં જાય? એ સાયલાના કુબાની માલિકા જઈ અને દેવ પૂજકનો કુબો રહી ગયો સાહેબ, એની માલિકા ભગો મારી મેરડીની વાહે પોતાનો દેવ મી નાખ્યો છે.
અંધા સિપાહીઓ જાય એટલે ભગો ખાટલામાંથી ઉભો થયો, આવો આવો બાપુ આવો. એ મારા તો આવવાનું કારણ કે ભગા એમને એમ નથી આવ્યા તો કેમ આવે છે? તારી પાસે કઈક માગણી કરવા છે, કઈક માગવા આવ્યા છે કે માગણી કરવા આવ્યા છે કે શું માગવા આવ્યા છો? કે ભગા હાંભળ, તારી સંતાન ભેંસ છે ને, એ ભેંસ લેવા આવ્યા છે. તારે જેટલા રૂપિયા જોતા હોય, જેટલા નાણાં જોતા હોય એટલા લઈ લે, પણ આ ભેંસ દઈ દે. પણ સાહેબ ભગો હતો ને એને એટલું હતું મારો જીવ દઈ દો, પણ આ ભેંસ તો આજે ના દઉં, કાલે ના દઉં. કારણ એ આ ભેંસ નથી બાપુ, આ ભેંસ નથી. એ આ તો મારા બાપ દાદાની બેહાડેલી મેરડી છે ને, આ તો મારી મેરડીનું દિવેલ્યું છે. આ ભાંસ મારાથી ન દેવાય બાપ. ભેંસ ન દેવાય. આ તો મારા બાપ દાદાના બેહાડેલી, મારા અણદા દાદાની અનમોલ ભેંસ છે. આ તો મારી મેરડીનું દિવેલી છે. આને આજે ન દેવાય ને કાલે ન દેવાય ભાવ. સાહેબ વાતની મજા હરવન કાકા હંમેશા આવ્યો. સિપાહીને ના પાડી કે આ ભેંસ ન દેવા, તો મારી મેરડીનું દિવેલી છે. કારણ કે આ ભેંસને દોવું ને એમાંથી દૂધ થાય, છાશ થાય, માખણ થાય, એમાંથી જે ઘી થાય ને એનો મારી મેળીને અખંડ દીવો બારું છું. એટલે મારી મેળીનું દિવેલ છે, આને ન દેવાય. એટલે આ મેળીનું નામ પડ્યું ને એટલે સિપાહીઓ પાછા આવી ગયા અને જઈ અને બાપુ મદારસિંહ રાજાને કીધું, બાપુ ભેંસ ન આપી. કે પૈસા આપતા કે નહીં, પૈસા આપવાનું કીધું પણ તોય ન આપી. પણ એદીના સમયની માલિકા મદારસિંહ રાજા કાઠી દરબાર પોતે પોતાની ઘોડીમાંથી પલાણ નાખી. હરે રાજ ઘોડીને વ્યાતી મેકી ક્યાં આવે? સાયલાના કુબાની માલિકા આવી અને ભગો બેઠો ને ભગાને કીધું, ભગા એ દેવી પૂજક નો દીકરો છું, અમારા રજવાડામાં રહેવું અમને ના પાડવી. પણ હવે તું ભેંસ આપે તો લઈ જવી છે, ના આપે તો લઈ જવી છે. સિપાહીઓને કીધું ખીલેથી ભેંસને છોડી લો. અને એમ કહેતો હતો કે મારી મેરડીનું દિવેલ્યું છે, તારી મેરડી કેવી છે ને કેવડી છે ને એ મારે જોવી છે. તારી મેરડીને મોકલજો. દુનિયાની માલિકા દેવી વાહે દેવ હોમી નાખે છે ને આના અમર ઇતિહાસ રહી જાય છે. તેથી ખીલેથી ત્યાં ભેંસને છોડીને સિપાહીઓ હાલતા થયા ને એટલે ગરીબ રાખ માણા હરગોન કાકા કઈ ન કરી કે હાથે પગે લાગી, બાપુ રહેવા દો, આ તો મારી સંધણ ભેંસ છે, ખુદ આના મૂલ ન થાય. આ તો મારી મેરડીનું દિવેલ્યું છે, તારી મેરડીને મોકલજો. તારી ભેંસ જોતી હોય ને પણ કોઈ રીતે સાહેબ એ સિપાહીઓ માન્યા નહીં. મદારસિંહ રાજા કાઠી દરબાર માન્યા નહીં ને અંધા ભગો વચ્ચે પડ્યો ને જેથી મદારસિંહ રાજાએ ધ્વાલ ઝાપટનો ઘા કરીને ભગાને પાડી દીધો સાહેબ. એ ભગાને પાડી દીધો ને અને ભેંસને લઈને વિયા ગયા. અને તેથી વાતો કરતા વાર લાગે એ ભગો ઉભો થઈ અને ગળ કરતી દોટ મેકીને પોતાના બાપની બેહાડેલી મેરડીને આગળ દીધી, માડી મારી જોગ માયા મારા બાપની દેવી, હું ગરીબ, હે મારો બાપ ગરીબ, પણ ગોખલામાં બેઠેલી નબળી તું એ ગરીબ આવ્યો. કારણ કે દેવી પૂજકના દીકરા હતા ને, હે દેવી પૂજકના દીકરા હતા સાહેબ. માતાજીને એ બોલીએ કે કારણ આપણું ભજન હોવું જોઈએ. આપણી ભક્તિ સામે એવી હોય છે કે દેવીને આપણે બોલી શકીએ છીએ, પણ આપણું ભજન માતાજી સુધી પહોંચી જાય તો બોલાય સાહેબ. અને હકની વાત હોય, હકનું ધીંગાણું હોય તો બોલાય.
એટલે ભગાઈ કીધું માડી એ હું ગરીબ મારો બાપ ગરીબ પણ ગોખલામાં બેઠેલી મારા બાપે બેહાડેલી નબળી તું એ ગરીબ હોય હો પણ દુનિયાની માલિકા હવે હું ભગો એમ કહું છું દુનિયાની માલિકા જ્યાં સુધી મારી ભેંસ ન આવે ને તો મુખમાં અન્ન ન લો પાણી ન લો સાહેબ તુહી મેલડીનો જાપ કરી અને સાહેબ ભગો એમ કે પલાઠી મારીને પોતાના બાપની દેહનો મરતો તો અહીંયા બેહી ગયો અને જો કે અરુણ કાકા યુટ્યુબની માલિકા મારી ઘણી વાર્તા આવી છે શક્તિ માતાની વાર્તા મેરડી માતાની આ બાજુ મારે જગદીશભાઈ બેનજો ઉસ્તાદ 81409048 એની માલિકા જગદીશભાઈ જય મેરડી ચેનલ કરો કરશનભાઈ રાવળ કરો અનેક મારી વાર્તાઓ છે એની માલિકા વધારમાં વધારે વાર્તાઓ તો મારી મેરડીની સાહેબ કારણ કે દુનિયાની માલિકા હુકમનું પાનું કાઢીનો એ કોઈ મારી મેરડી સાહેબ હા જેદી મેરડી એમને એમ ન આવે મારી મેરડી વિચાર કરે કે મારો ભગો કેટલામાં છે લાઈ જોઈ લેવા દે એક વખત હો એક દી બે દી ત્રણ દી સાહેબ મુખની માલિકા અન્ન ન લીધું પાણી ન લીધું પછી મારી મેરડી થી લાઈ હવે જવા દે હો અને હવે જવું પડે નકર મારો ભગલો મરી જાય હો ઘરિયા ભૈંસનો વ્યવહારું ધણી મારી મેલડી સાહેબ આ વાર્તાઓને અનેક વર્ષો થઈ ગયા હાફ ગયા લીટા રહી ગયા સાહેબ આ વાર્તાઓ અત્યારે કરો તો મજા જ આવે પણ તેથી વાતો કરતા વાલે 1 2 3 દિવસનો સમય બને 4 વાગ્યાનો સમય બને મારી મેડમ જેથી ભાણું જમવાનો સમય હતો ને એ મારી મેડમનું ભાણું જમવાનો સમય હતો ને એવા સમયની માલિકા મારી માતાજીએ મૈયારણનો વેશ લીધો માથે મૈની ગોળી રહી જઈ છે અને 4 વાગ્યાના સમયની માલિકા મઢે આવીને મારા ભગાને કીધું ભગા હે મારા ભગલા કોણ છો કે હું કોણ છું તને ખબર નથી અને તા મૈની ગોળીની મારી પાસે દૂધનો પાલો ભરીને મારા ભગલાને શું કીધું હશે એ દૂધ પીલે ભગમાલ દૂધ પીલે ભગમાલ ભગલાની દેવી અણદાની દેવી ભગવાન દૂધ પીલે ભગવાન ભગલાની દેવી ઓનલાની દેવી દૂધ નથી પીવા દૂધ નથી પીવા દૂધ નથી પીવા દૂધ નથી પીવા બની દૂધ પાવા આવી દૂધ પાવા આવી
વાત કરી ને એટલે ભગાએ છેલ્લી લીટીમાં શું કીધું સાહેબ? હે મારે દેવી નથી, મારે દેવી નથી, મારે દેવી નથી, મારે દેવી નથી. હા दूध पी ले ने मारा भगमाल, दूध पी ले ने मारा भगमाल, हूँ मेलडी को मालन बनी मैयारण बनी. हाँ साहेब જેદી ભગમાલે એમ કીધું ને કે મારે દેવી નથી, મારી માતા નથી, એ મારી મેડી તો જેદી મરી જાય કીધી મને મદારસંગ રાજા ધોળ ઝાપટ કરી દીધી, મારી મેડી મરી જાય હો. અને દા તો રૂપિયા જેવી ફેન મારી મારી મેડી એમ કે હે મારા ભગવાન ક્યાંય નથી જઈ, અહીંયા જ છું. કે માડી જો તું અહીં હોય ને તો મારે ધોળ ઝાપટ ખાવાની વેળા ન હોય. તો હાંભળ મારા ભગવાન, હવે સાયલાનો રસ્તો છોડી દેલું અને કચ્છનો માર્ગ ચાલુ હું મેડી સાહેબ. આ કચ્છની માલિપાઈ હાલતી થઈ જવું અને મારા ભગવાન કચ્છની માલિપા તો નહીં પણ સાયલાની માલિપા અમારી ઇતિહાસ રચાવી દઉં. કે કેવો કે મદારસિંહ રાજાની ઘોડા હાથની માલિપા ઘોડા ધૂણે, હાથી હારમાં હાથી ધૂણે, એ ચોકની માલિપા ચબૂતરા ધૂણે. જો ભલામણ યાની કાઠી દરબારની રાણીઓ નો ધૂણો દુનિયાની માલિપા મેડી નો કહેવાય હો. એ રાણીયું ધૂણે, રાણીયું ધૂણે, રાણીયું ધૂણે, રાણીયું ધૂણે. હા ઘોડા હાર માં ધૂણે મોરી માં ક્ષમા કરો ને માત મેળડી માં. એ તારા રાણી વાસ માં ધૂણે મોરી માં ક્ષમા કરો ને માત મેળડી માં. પણ સાહેબ સાયલાની માલિપા હરગોન કાકા માતાજી અમારો ઇતિહાસ બનાવ્યો. હાલ તમે માણસો 3 વર્ષે માંડવા કરે પણ આજ મારા દાદા અણદાની પેઢી માંથી કદાચ દેવી પૂજક સમાજ એ દુનિયાની માલિપા મેરડી મેરડી છે. કારણ કે દુનિયાની માલિપા જેવા જેવા મેરડીએ કામ કર્યા છે ને, જેવા જેવા કામ કર્યા અને વધાર નહીં, મૂડીની બાજુ માલિપા ફગડિયા કામ છે. આજનું જેને મૂડીની બાજુની માલિપા વગડિયા ગામ અને તેથી વાતો કરતા વાર લાગે. અમદાવાદ થી હાલની આપણે ઓખા કહેતા જો કે વાર્તાની માથે જવું છે પણ જે કોઈ માથેના બાનાધારી ભુવા હોય તો આગળ બી આવજો. પછી એટલે આપણે મેમનમાં જે કોઈ માતાજીના ભુવા આવ્યા હોય તો મિત્રો આગળ બી આવજો.